વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે એક્ટિનોઇડ્સ શ્રેણી ભણી રહ્યા છીએ અને એક્ટિનોઇડ શ્રેણીના ગુણધર્મોની માહિતી આપણે લઈએ છીએ. બે ગુણધર્મો આપણે જોઈ ગયા છે, સામાન્ય માહિતી અને ઇલેક્ટ્રોન રચના. હવે આપણે આગળ વધીએ, આયનીય કદ અને પરમાણ્વીય કદની માહિતી મેળવીએ. બહુ નાનકડો એવો મુદ્દો છે મિત્રો, તો જોઈ લઈએ. લેન્થેનોઇડ શ્રેણીની માફક આ શ્રેણીમાં પણ પરમાણુ કે આયનીય કદ ક્રમશઃ ઘટે છે. આ અસરને એક્ટિનોઇડ્સ સંકોચન કહે છે. પહેલી વાત, આયનીય કદનો મતલબ થાય છે, આપણે કોમન આયનની ચર્ચા કરીએ છીએ જે છે +3. આ તત્વોમાં બધા તત્વો, મોટા ભાગના તત્વો M+3 આયનો બનાવે છે. તો આપણે જે આયનીય કદની ચર્ચા કરીએ છીએ કોના માટે કરીએ છીએ? +3 આયન માટે. એક વસ્તુ ક્લિયર. બીજી વાત કે લેફ્ટ ટુ રાઈટ એટલે કે ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુની ત્રિજ્યામાં ઘટાડો થાય તો અહીંયા પણ ઘટાડો થાય છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ ઘટાડો કેવો છે? થોડો વધારે. લેન્થેનોઇડ સંકોચનમાં જે વસ્તુ હતી તે સેમ વસ્તુ અહીંયા એક્ટિનોઇડ સંકોચનની અંદર પણ જોવા મળે. તો એમ ગણો તો અહીંયા એક ક્વેશ્ચન પણ બને, બરાબર? લેન્થેનોઇડ સંકોચનનો મોસ્ટ આઈએમપી કીધેલો હતો, તો એક્ટિનોઇડ સંકોચન પણ પૂછાઈ શકે સર? નહીં, એટલો બધો આઈએમપી એ ક્વેશ્ચન નથી. બાકી તમે સેમ વસ્તુ એમાં પણ લખી શકો છો, કદાચ પૂછાય તો કે ભાઈ એક્ટિનોઇડ સંકોચન એટલે શું, સમજાવો. તો લેન્થેનોઇડ સંકોચનમાં જે વસ્તુ લખીએ એ વસ્તુ એક્ટિનોઇડ સંકોચનમાં પણ તમે લખી શકો. પણ અલ્ટિમેટલી એક્ટિનોઇડ સંકોચન એટલું બધું મહત્વનું નથી હોતું, લેન્થેનોઇડ સંકોચન એટલું બધું મહત્વનું હોય છે. કારણ એ છે મિત્રો કે લેન્થેનોઇડ સંકોચનની અસર જે છે એ આખી લેન્થેનોઇડ શ્રેણી કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી ડી વિભાગની અંદર પણ જોવા મળે છે. અને ડી વિભાગના એ જે તત્વો છે, ત્રીજી શ્રેણીના તત્વો, એ તત્વો ખાસ અગત્યના છે. ક્લિયર? તો એનો અભ્યાસ આપણે કરીએ છીએ કારણ કે એના સંયોજનો પણ ખાસ ઉપયોગી હોય છે, બરાબર? પરંતુ એક્ટિનોઇડ શ્રેણીની અંદર જે એક્ટિનોઇડ સંકોચન છે એ એના પછીના આગળના સમૂહ એટલે કે ચોથી શ્રેણીની અંદર એ જોવા મળે છે. અલ્ટિમેટલી ચોથી શ્રેણીના તત્વોનું જે રસાયણ વિજ્ઞાન છે એ ખૂબ જાણીતું નથી, કારણ કે રેડિયો સક્રિય તત્વો છે. રેડિયો સક્રિય તત્વો એમ જાહેરમાં આપણે એટલો બધો ઉપયોગ કરી શકીએ નહીં, સિવાય કે પરમાણુ ઉર્જા ને એની અંદર ઉપયોગ થાય. બાકી જેમ આપણે બીજી ધાતુઓનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે રેડિયો સક્રિય ધાતુઓનો ઉપયોગ કરી નથી શકાતો. એટલે એ જે સંયોજનો છે એનું કોઈ એમ મહત્વ હોતું નથી. એટલા માટે એક્ટિનોઇડ સંકોચન વધારે મહત્વનું નથી, લેન્થેનોઇડ સંકોચન વધારે મહત્વનું છે. વસ્તુ ક્લિયર? બરાબર છે. બીજી વાત, એક્ટિનોઇડ સંકોચનમાં જે 4f કક્ષક છે કેન્દ્રની વધુ નજીક છે કે નહીં, તેના ઉપર સ્ક્રીનિંગ અસર કેવી લાગશે? કેવી લાગશે? ઓછી. જ્યારે આના ઉપર સ્ક્રીનિંગ અસર કેવી લાગશે? વધારે. બરાબર? આવો પ્રશ્ન પણ પૂછે તો 4f કક્ષક ઉપર 3 કક્ષકોની સ્ક્રીનિંગ અસર લાગશે, જ્યારે 5f કક્ષકો ઉપર 4 કક્ષકોની સ્ક્રીનિંગ અસર લાગશે. ક્લિયર? તો સ્ક્રીનિંગ અસર એક્ટિનોઇડ સંકોચનમાં કેવી હોય છે? વધારે, જ્યારે પેલામાં કેવી હોય છે? ઓછી. બીજી એક વાત, એક્ટિનોઇડ્સ ના જે કદ છે એ લેન્થેનોઇડ્સ કરતા કેવા હોય છે? વધારે. ઓબવિયસ છે, ઉપરથી નીચે આવો છો. ક્લિયર? તો અહીંયા એક્ટિનોઇડ્સ ના કદ જે છે લેન્થેનોઇડ્સ કરતા વધારે હોય છે. એક્ટિનોઇડ સંકોચનની અંદર સ્ક્રીનિંગ અસર વધારે હોય છે, પેલામાં સ્ક્રીનિંગ અસર કેવી હોય છે? ઓછી હોય છે. આ બધા પ્રશ્નો તમને આવી શકે. ક્લિયર? છેલ્લે આપણે બધાને શું કરી દઈશું? એકવાર રિવાઇઝ કરી દઈશું. આ અસર 5f ઇલેક્ટ્રોનની નબળી શિલ્ડિંગ અસરના કારણે ઉદ્ભવે છે. કારણ શું? તો કે 5f કક્ષકમાં ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક ઉમેરાય છે. કેન્દ્રની વધુ નજીક ઉમેરાવાના કારણે એને સ્ક્રીનિંગ અસર બાકીની કક્ષકોની સરખામણીમાં ઓછી લાગે છે. અને સ્ક્રીનિંગ અસર ઓછી તો કેન્દ્રનું આકર્ષણ કેવું હશે? વધારે. અને કેન્દ્રનું જો આકર્ષણ વધારે હોય તો અલ્ટિમેટલી એ કક્ષક અંદર છે, એ અંદર જાય તેની ઉપરની બધી કક્ષકો પણ સાથે શું આવશે? અંદર તરફ સંકોચન અનુભવશે અને સંકોચનના કારણે તમને આ પ્રકારની અસર જોવા મળે છે, જેને આપણે નામ આપીશું એક્ટિનોઇડ સંકોચન. નેક્સ્ટ, આ ગુણધર્મ અહીંયા કમ્પ્લીટ. જો એક્ટિનોઇડ સંકોચન પૂછાય તો સેમ ટુ સેમ લેન્થેનોઇડ સંકોચનની માફક લખી શકો. એક્ટિનોઇડ તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ, તો હવે એની માહિતી મેળવી લઈએ. મિત્રો, લેન્થેનોઇડની જે ઓક્સિડેશન અવસ્થાઓ હતી એની અંદર બહુ વધારે આપણે તકલીફ હતી નહીં. કેમ? કારણ એ કે એની અંદર બહુ વેરાયટી ઓફ ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળતી નથી. એનું એક કારણ એ પણ હતું કે 4f કક્ષક જે છે એ કેન્દ્રની વધુ નજીક આવતી હોવાના કારણે બંધ બનાવવામાં ભાગ લેવાનું વલણ ગુમાવતી જાય છે. ક્લિયર? અહીંયા હવે જોઈએ, એક્ટિનોઇડ્સમાં સામાન્ય રીતે +3 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. તો એક કોમન વસ્તુ થઈ ગઈ કે નહીં?
બરાબર, બંનેમાં +3 ઓક્સિડેશન અવસ્થાઓ તમને જોવા મળશે કોમનલી બધા તત્વોની અંદર, સિવાય કે બીજું તત્વ. એક્ટિનોઇડ્સ તત્વો ઓક્સિડેશન અવસ્થાનો મોટો ગાળો દર્શાવે છે. દાખલા તરીકે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ થોરિયમ, પ્રોટેક્ટિનિયમ, યુરેનિયમ અને નેપ્ચ્યુનિયમ ની અંદર તમને 4, 5, 6 અને 7 જોવા મળે છે. તો શું કહેવા માંગે છે? એક્ટિનોઇડ્સ ની અંદર ઘણી બધી ઓક્સિડેશન અવસ્થાઓ ત્યાં શક્ય છે. એનું કારણ શું છે? તો કે 5f કક્ષક જે છે એ એટલી બધી તો કેન્દ્રની નજીક હોતી નથી. ક્લિયર? એટલી બધી નજીક નથી હોતીનો મતલબ શું થાય? એ દૂર હોય છે. એના કારણે તે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવાનું વલણ જે છે એ ધરાવે છે અને એના ઘણા બધા ઇલેક્ટ્રોન જો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે તો ઘણી બધી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા વેરાયટી ઓફ જે કમ્પાઉન્ડ્સ છે બનાવી શકાય. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે થોરિયમ, પ્રોટેક્ટિનિયમ, યુરેનિયમ અને નેપ્ચ્યુનિયમ ની જે ઓક્સિડેશન અવસ્થા છે એની અંદર કેટલો બધો વધારો તમને જોવા મળે? તો કે થોરિયમ માટે 4, પ્રોટેક્ટિનિયમ માટે 5, યુરેનિયમ માટે 6 અને નેપ્ચ્યુનિયમ માટે 7 સુધી ઓક્સિડેશન અવસ્થાનો ગાળો તમને જોવા મળે, જે તમને અહીંયા પણ જોવા મળે છે. થોરિયમ +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી. કેમ? કારણ એક જ, બરાબર, કે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી શકે છે, માટે +3 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરવાનું વલણ કેવું દર્શાવે છે? ઓછું. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. ત્યારબાદના તત્વોમાં ઘટે છે. હવે એ વસ્તુ તમને એ જોવા મળશે કે તમે થોરિયમ જોઈ લો. આપણે એક્ટિનિયમ ની ચર્ચા બહુ નહીં કરીએ. થોરિયમ થી તમે આગળ વધતા જાઓ તો પ્લુટોનિયમ સુધી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા તમને દેખાશે +7. પછી તમે આગળ જતા જાશો તો ઓક્સિડેશન અવસ્થા કેવી થતી જાય છે? એકદમ ઓછી. બરાબર, એટલી બધી વધારે જોવા મળતી નથી. તો તમે અહીંયા જોઈ શકો. બીકે સુધી કેમ છે? તો CF થી LR સુધીની પછી સેમ ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે +3. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. આ શ્રેણીમાં +4 કરતા +3 ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા સંયોજનો વધુ જોવા મળે છે. કારણ કે લગભગ બધા તત્વોની +3 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હોય છે, માટે +3 ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો વધારે જોવા મળે. +4 વાળા કેવા જોવા મળે છે? ઓછા જોવા મળે છે. +3 અને +4 ધરાવતા આયનો જળ વિભાજન પામવાનું વલણ ધરાવે છે. એટલે માનો કે તમે જો હેલોજન સાથે સંયોજન બનાવો +3 વાળું, બરાબર, ANX3, ANX4, બરાબર, તો આ જે સંયોજનો છે જો પાણીના સંપર્કમાં આવે, ભેજના સંપર્કમાં આવે તો જળ વિભાજન પામવાનું જે વલણ છે ધરાવે છે. મોટા ભાગે જળ વિભાજન પામી અને ધાતુઓ શું બનાવતી હોય છે? હાઇડ્રોક્સાઇડ. બરાબર, તો આ તત્વો પણ શું બનાવશે? હાઇડ્રોક્સાઇડ બનાવતા હોય છે. ક્લિયર? તો જળ વિભાજન પામવાનું વલણ ધરાવે છે. નેક્સ્ટ પોઈન્ટ. આમ એક્ટિનોઇડ શ્રેણીમાં શરૂઆતના અને અંતિમ તત્વોમાં ઓક્સિડેશન અવસ્થાઓ અનિયમિત જોવા મળે છે, કે જે તમે અહીંયા જોઈ શકો છો. એક્ટિનિયમ માટે 3, થોરિયમ માટે +3 નથી મળતી, +4 જ મળશે. પ્રોટેક્ટિનિયમ માટે 3, 4, 5. આ પહેલી આપણે ડી વિભાગની અંદર જેમ પ્રથમ શ્રેણીની ચર્ચા કરી હતી એ પ્રમાણે જે મધ્ય ભાગ સુધી વધતું જશે અને ત્યાર પછી શું થતું જશે? ઘટતું જશે. બરાબર, તો 7 સુધી વધારવાનું અને પછી ઘટાડવાનું. તો 7 સુધી આપણે વધારીએ તો થોરિયમ થી શરૂ કરીએ. બરાબર, તો 1, 2, 3, 4, તો 4, 5, 6, 7, પછી 7, પછી ઘટતું જશે. બરાબર, તો અહીંયા થોડીક અનિયમિતતા તમને જોવા મળે, જે કોના કારણે હોય છે? તો કક્ષકોની સ્થાયિકતાના તફાવતના કારણે. ક્લિયર? હવે તમે જો આગળ જાઓ બીકે થી આગળ, એટલે કે કેલિફોર્નિયમ CF થી તમે LR સુધી જાઓ, બરાબર, તો અલ્ટિમેટલી તમને ત્યાં ઓક્સિડેશન અવસ્થા જે છે એ +3 જે તમને જોવા મળશે, કારણ કે એની બીજી ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ય બનતી નથી. એટલે એક કારણ તે લખી શકાય કે અલ્ટિમેટલી કેન્દ્રનો વીજભાર છે પ્રબળ બનતો જાય તો 5f કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એ પછી ધીમે ધીમે જે ભાગ લેવાનું વલણ છે ઓછું કરતા જાય છે. ક્લિયર? તો આ ઓક્સિડેશન અવસ્થાની પણ માહિતી આપણે કમ્પ્લીટ કરી. હવે પાછા નેક્સ્ટ ગુણધર્મ ઉપર જઈએ. મિત્રો, નેક્સ્ટ ગુણધર્મની જો આપણે ચર્ચા કરીએ તો એક્ટિનોઇડ્સની સામાન્ય લાક્ષણિકતાઓ. ક્લિયર? તો બહુ નાનકડો એવો ક્વેશ્ચન છે. આ બધો ડેટા મિત્રો મગજમાં રાખજો, જેથી કરીને તમને MCQ ની અંદર ખાસ એ વસ્તુ કામમાં આવશે. બરાબર, આ ચેપ્ટર જે છે વિભાગના દરેક ચેપ્ટર, P વિભાગ હોય કે પછી D કે F વિભાગ હોય, બરાબર, એની એ ચેપ્ટર્સનું રીડિંગ બરાબર પરફેક્ટ હોવું જોઈએ. બરાબર, ક્વેશ્ચનના પોઈન્ટ ઓફ વ્યૂથી તો આપણે રીડિંગ કરીએ જ છે,
સાથે સાથે ટેક્સ્ટ બુક નું પણ બરાબર રીડિંગ કરવાનું છે, જેથી કરીને આની અંદરથી આવતા નાના નાના એમસીક્યુ કે જે એક વર્ડ ઉપર આધારિત હોય છે એ વસ્તુ આપણાથી ચૂકી જવાય નહીં. ક્લિયર? તો જોતા જઈએ. એક્ટિનોઇડ્સની સામાન્ય લાક્ષણિકતાઓ, તેની અંદર પહેલો પોઈન્ટ છે આપણી પાસે, આ શ્રેણીની દરેક ધાતુ દેખાવમાં ચાંદી જેવી લાગે છે, પરંતુ તેઓ જુદા પ્રકારના બંધારણો દર્શાવે છે. આ ધાતુઓ જે છે એ લેન્થેનોઇડની જેમ ચાંદી જેવી જ લાગે, બરાબર, ચળકાટ ધરાવતી, પણ અલ્ટિમેટલી એના બંધારણો જે છે એ જુદા પ્રકારના હોય છે. બંધારણના સેન્સમાં આપણે કહીએ તો સ્ફટિક બંધારણની વાત કરીએ છીએ. બંધારણો જુદા હોવાનું કારણ ધાત્વીય ત્રિજ્યાઓમાં અનિયમિતતા છે, જે લેન્થેનોઇડ્સ કરતા વધુ છે. હવે બંધારણોની જે અનિયમિતતા છે, સ્ફટિક બંધારણ બદલાવાનું કારણ શું છે, તો કે તેની અંદર ધાત્વિક ત્રિજ્યાઓની અનિયમિતતા છે. એટલે કે ધાત્વિક ત્રિજ્યાઓમાં ઘણો મોટો તફાવત ત્યાં જોવા મળે છે કે જે લેન્થેનોઇડ્સની અંદર જોવા મળતો નથી. ક્લિયર? એનું કારણ શું હશે? એનું કારણ છે કે એક તો લેન્થેનોઇડ્સ કરતા આ ધાતુઓના કદ કેવા હોય છે? વધારે. પ્લસ આની અંદર જે એક્ટિનોઇડ સંકોચન છે, એક્ટિનોઇડ સંકોચનમાં જે 5f કક્ષક છે એના ઉપર જે શિલ્ડિંગ અસર લાગે છે કેવી હોય છે? ઓછી. ક્લિયર? તો એના કારણે શું થાય? તો કે એક્ટિનોઇડ સંકોચન જે છે એટલું બધું પ્રભાવી રહેતું નથી. ક્લિયર? તો એના કારણે ત્રિજ્યાઓમાં તફાવત આવે. જો ત્રિજ્યાઓમાં તફાવત આવે તો એનું સ્ફટિક બંધારણ પણ બદલાયેલું જોવા મળે. નેક્સ્ટ ગુણધર્મની વાત કરીએ આપણે. રાસાયણિક ગુણધર્મ, ખાસ અગત્યના ગુણધર્મ છે એની અંદર, તો જોતા જઈએ. બરાબર, દરેક વસ્તુ તમને એમસીક્યુ તરીકે પૂછાઈ શકે, યાદ રાખજો. એક્ટિનોઇડ ધાતુઓ અત્યંત સક્રિય હોય છે, ખાસ કરીને જ્યારે તે સૂક્ષ્મ ભાજિત હોય. ક્લિયર? શું કહેવા માંગે છે? એક્ટિનોઇડ ધાતુઓ જે છે એ ઘણી સક્રિય હોય છે. સક્રિયનો મતલબ શું થાય? ઝડપથી પ્રક્રિયા કરે છે, પ્રતિક્રિયાત્મકતા એની વધારે હોય છે. હવે પ્રતિક્રિયાત્મકતા વધારે હોય છે, પણ ખાસ કરીને જ્યારે સૂક્ષ્મ ભાજિત, આનો મતલબ શું થશે? એકદમ બારીક ભૂક્કા સ્વરૂપે જ્યારે લેવામાં આવે ત્યારે વધારે પડતી સક્રિયતા દર્શાવે છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. ઉકળતા પાણી સાથે તેની પ્રક્રિયાથી ઓક્સાઇડ્સ અને હાઇડ્રોક્સાઇડ્સ મળે છે. ઉકળતું પાણી, બોઇલિંગ વોટર, બરાબર, તો બોઇલિંગ વોટર સાથે જો એની પ્રક્રિયા કરીએ તો પણ શું મળે છે? ઓક્સાઇડ્સ અને હાઇડ્રાઇડ્સ મળે છે. ક્લિયર? આ વસ્તુ પણ મગજમાં રાખજો મિત્રો. નેક્સ્ટ પોઈન્ટ. મધ્યમ તાપમાને તે મોટા ભાગની ધાતુઓ સાથે સંયોજાય છે. ક્લિયર? મોટા ભાગની મધ્યમ તાપમાનનો મતલબ થાય મોડરેટ ટેમ્પરેચર ઉપર તે મોટા ભાગના અધાતુ સાથે શું થાય છે? સંયોજાય છે. ક્લિયર? તો અધાતુ તત્વો સાથે મોટા ભાગે સંયોજાઈ જતી હોય છે. બધી એક્ટિનોઇડ ધાતુઓ HCl સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. એક્ટિનોઇડ ધાતુઓ જે છે એ HCl સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે, બરાબર, એટલે કે એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. શું બનાવશે? અનુવર્તી ઋણ આયન સાથેનું સંયોજન બનાવશે, ક્ષાર બનાવશે. શું બનાવશે? અહીંયા હેલાઇડ બનાવશે, બરાબર. અને વધારે સ્થાયી અવસ્થા આપણી પાસે +3 છે, તો આપણે એમ ગણી શકીએ કે ત્યાં શું મળશે? Ln, એટલે ત્યાં Ln હતો, અહીંયા આપણે An કહીએ છીએ, બરાબર, શોર્ટ ફોર્મ ની અંદર. તો અહીંયા શું મળશે તમને? AnX3. આ પ્રકારના હેલાઇડ મળશે. પ્લસ શું મળશે તમને? હાઇડ્રોજન વાયુ. ક્લિયર? તો એસિડ સાથે પ્રક્રિયા કરે છે. એસિડ સાથે પ્રક્રિયા કરે છે, પરંતુ HNO3 સાથે ખૂબ જ ઓછી સક્રિય છે. એનું કારણ શું? આ વસ્તુ આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. કારણ કે HNO3 એ ઓક્સિડેશન કરતા પણ છે. તો ઓક્સિડેશન કરતા વર્તણૂકના કારણે શું થાય? તેના પર ઓક્સાઇડ્સનું સંરક્ષિત સ્તર ચડી જાય. એ ઓક્સાઇડનું જે સ્તર છે એ ફર્ધર એસિડ સાથેનો ધાતુનો કોન્ટેક્ટ શું કરી નાખે? બ્રેક કરી નાખે, તોડી નાખે. જેના લીધે ફર્ધર કોન્ટેક્ટ જ ના થાય તો રાસાયણિક પ્રક્રિયાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. આ ધાતુઓ આલ્કલી સાથે કોઈ પ્રક્રિયા કરતી નથી, એટલે કે બેઝ સાથે પ્રક્રિયા એમની થતી નથી, કે જે વસ્તુ અહીંયા કહેવા માંગે છે. ક્લિયર? તો આ પ્રશ્ન બરાબર તૈયાર કરી લેવાનો છે. રીડિંગ મિત્રો બરાબર રાખજો, એક એક શબ્દ, એક એક પોઈન્ટ ઉપર બરાબર ધ્યાન આપજો. એટલા માટે જ બધું એકદમ પોઈન્ટ વાઇઝ છૂટું કરી અને લખેલું છે. ક્લિયર? મિત્રો નેક્સ્ટ ગુણધર્મની જો આપણે વાત કરીએ તો નેક્સ્ટ ગુણધર્મ આપણી પાસે છે ચુંબકીય ગુણધર્મ. ક્લિયર? દરેક વખતે આપણે ચુંબકીય ગુણધર્મની ચર્ચા કરીએ છીએ, તો આજે પણ આપણે ચુંબકીય ગુણધર્મ જોવાના છે. હવે ચુંબકીય ગુણધર્મની અંદર શું છે? પહેલી વાત, મોટા ભાગની એક્ટિનોઇડ્સ અનુચુંબકીય હોય છે. મોટા ભાગની એક્ટિનોઇડ જે છે અનુચુંબકીય હોય. એનું કારણ શું હશે?
એફ કક્ષક અધૂરી જ રહેવાની છે. જ્યાં સુધી એફ કક્ષક જે છે એ પૂર્ણ ના ભરાય ત્યાં સુધી હંમેશા એની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન તો રહેવાના જ છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે તો અલ્ટિમેટલી અનુચુંબકીયતા એ ધારણ કરવાની છે જ. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, તેનો ચુંબકીય ગુણધર્મ લેન્થેનોઇડ્સની સરખામણીમાં વધુ જટિલ છે. ક્લિયર? એનો મતલબ આના માટે જે લેન્થેનોઇડ્સ માટે મેં તમને સૂત્રો આપેલા હતા એક્સ્ટ્રા, યાદ છે? લેન્થેનોઇડ્સનો જે ગુણધર્મ હતો એ પણ જટિલ તો હતો જ, આ એના કરતા પણ જટિલ છે. તો એનો મતલબ કે આના જે ચુંબકીય ચાકમાત્રાના જે પ્રાયોગિક મૂલ્યો છે એ સૈદ્ધાંતિક મૂલ્યો સાથે જલ્દીથી બંધ બેસતા આવતા નથી. લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સમાં પરમાણુ ક્રમાંકના વધારા સાથે ચુંબકીય ચાકમાત્રાનો જે ફેરફાર છે એ લગભગ કેવો હોય છે? સમાન હોય છે. ક્લિયર? તો અલ્ટિમેટલી જે ચુંબકીય ચાકમાત્રાના ફેરફારમાં બહુ લાંબો ફરક નથી પડતો, પણ એ ફરક તો તમને ત્યાં જોવા મળે છે. એક્ટિનોઇડ્સ કરતા લેન્થેનોઇડ્સની ચુંબકીય ચાકમાત્રા થોડી વધારે હોય છે. ખાસ યાદ રાખજો. બરાબર? સમાન હોય છે, બહુ વધારે ફેરફાર નથી હોતો, પણ આ વાક્ય ખાસ અગત્યનું છે કે એક્ટિનોઇડ્સ કરતા લેન્થેનોઇડ્સની ચુંબકીય ચાકમાત્રા થોડી વધુ હોય છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, નેક્સ્ટ ગુણધર્મની ચર્ચા કરીએ. આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીની અંદર શું છે? તો શરૂઆતના એક્ટિનોઇડ્સની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ચોક્કસ રીતે જાણીતા નથી. શરૂઆતના જે તત્વો છે થોરિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, બરાબર? તો આ તત્વોના જે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો છે ચોક્કસ રીતે આપણે જાણી શક્યા નથી ડ્યુ ટુ ઇટ્સ રેડિયોએક્ટિવિટી એન્ડ ઇટ્સ રિએક્ટિવિટી. ક્લિયર? તો યુરેનિયમ, થોરિયમ જેવા તત્વો જે છે એ તો સક્રિય પણ છે અને જો બરાબર કંટ્રોલ રાખવામાં ના આવે તો એનો વિસ્ફોટ પણ થઈ શકે. અલ્ટિમેટલી એનો અભ્યાસ થોડોક ટફ છે, એટલા માટે આપણી પાસે એના ચોક્કસ મૂલ્યો તો નથી, પરંતુ તેઓ શરૂઆતના લેન્થેનોઇડ્સના મૂલ્યો કરતા કેવા હોય છે? ઓછા. બધાને ખબર છે મિત્રો કે ઉપરથી નીચે તરફ આવો એટલે પરમાણુના કદમાં શું થવાનો છે? વધારો. અને પરમાણુના કદમાં જો વધારો થાય તો અલ્ટિમેટલી આયનીકરણ એન્થાલ્પી ઘટે જ. ક્લિયર? તો લેન્થેનાઇડ્સ ઉપર હશે, એક્ટિનોઇડ્સ નીચે હશે, તો એના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા હશે? ઓછા જ હશે. બરાબર? યાદ રાખવાનું છે, પણ અલ્ટિમેટલી ગોખવાનું નથી. એ સાદો ગુણધર્મ જ છે કે જે તમે આયનીકરણ એન્થાલ્પી માટે 11th ની અંદર પીરિયોડિસિટીના ચેપ્ટરમાં ભણી ગયેલા છો. ક્લિયર? હવે એનું કારણ આપીએ. હવે આવું થવાનું કારણ શું? આવુંનો મતલબ આજે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઓછા મળે તેનું કારણ શું? કારણ એક જ છે, બરાબર? આપણે અહીંયા એક્ટિનોઇડ સંકોચન ને લેન્થેનોઇડ સંકોચન તથા શિલ્ડિંગ અસરના અનુસંધાનમાં આપીશું. કારણ કે 5f કક્ષક એ 4f કક્ષક કરતા બહારના ભાગમાં આવેલી હોય છે. ક્વોન્ટમ આંક ઉપરથી ખબર પડે. બરાબર? 4 નંબર એનો મતલબ અંદરનું શક્તિ સ્તર અને 5 નંબરનો મતલબ થાય બહારનું શક્તિ સ્તર. હવે અંદરના ભાગમાં હોવાથી શું થાય? તો એની વાત કરીએ તો 5f કક્ષકનો ઇલેક્ટ્રોન 4f ની સરખામણીમાં વધુ અસરકારક રીતે શિલ્ડિંગ અસર પામેલો હોય છે. કયો ઇલેક્ટ્રોન? 5f નો ઇલેક્ટ્રોન વધુ શિલ્ડિંગ અસર પામેલો હોય છે. તમને ખ્યાલ છે મિત્રો શિલ્ડિંગ અસર ક્યારે વધે? યાદ કરો. સંયોજકતા કક્ષક અને કેન્દ્ર વચ્ચે જેટલી પૂર્ણ ભરાયેલી કક્ષકો હોય એના કારણે શું થાય? શિલ્ડિંગ અસર વધે. હવે 5મા શક્તિ સ્તરની અંદર તમે હોય તો અંદર કેટલી કક્ષકો હશે? 4. ચોથા શક્તિ સ્તરમાં તમે હોય તો અંદર કેટલી કક્ષકો હશે? 3. તો આમાં 3 કક્ષકો શિલ્ડિંગ અસર ઉત્પન્ન કરે, આમાં 4 કક્ષકો શિલ્ડિંગ અસર ઉત્પન્ન કરે, તો કોની શિલ્ડિંગ અસર વધારે હશે? 5f ની. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. બીજી વાત, શિલ્ડિંગ અસર વધે તો શું થાય? કેન્દ્રનું આકર્ષણ ઘટે. ક્લિયર? તો અહીંયા શિલ્ડિંગ અસર વધારે એનો મતલબ કેન્દ્રનું આકર્ષણ કેવું હશે? ઓછું. અહીંયા કેન્દ્રનું આકર્ષણ કેવું હશે? વધારે. તો શું થાય? તો એ થાય કે અલ્ટિમેટલી આકર્ષણ વધારે તો ઇલેક્ટ્રોનને ગુમાવવો કેવો પડશે? મુશ્કેલ. બરાબર? તો અહીં શિલ્ડિંગ અસર વધુ, આકર્ષણ ઓછું. અહીં શિલ્ડિંગ અસર ઓછી, આકર્ષણ વધુ. અહીં શિલ્ડિંગ અસર વધુ, આકર્ષણ ઓછું, માટે આયનીકરણ એન્થાલ્પી ઓછી, કારણ કે ઇલેક્ટ્રોનને ગુમાવવો કેવો પડશે? સરળ, કારણ કે આકર્ષણ કેવું છે? ઓછું. અહીંયા શિલ્ડિંગ અસર કેવી છે? ઓછી, માટે આકર્ષણ કેવું છે? વધુ, માટે આયનીકરણ એન્થાલ્પી પણ કેવી હશે? વધુ હશે. ક્લિયર? તો અલ્ટિમેટલી એ તમે સમજી શકો. ક્લિયર છે મિત્રો? ફરીથી કહી દઉં, શિલ્ડિંગ અસર વધારે, આકર્ષણ ઓછું અને આયનીકરણ એન્થાલ્પી પણ ઓછી. એટલે શિલ્ડિંગ અસર અને આયનીકરણ એન્થાલ્પી વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણનો. શિલ્ડિંગ અસર વધારે, આયનીકરણ એન્થાલ્પી ઓછી.
શિલ્ડિંગ અસર ઓછી, આયનીકરણ એન્થાલ્પી વધારે. ક્લિયર છે? તો એટલા માટે આ વસ્તુ તમને જોવા મળે. એનો મતલબ લેન્થેનોઇડ્સ કરતા એક્ટિનોઇડ્સની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઓછા હોવાનું કારણ શું? તો એ આપણે અહીંયા દર્શાવેલું છે. માટે આ કારણ પણ તમને પૂછાઈ શકે, તો કારણ તરીકે પણ તમને 2 માર્કમાં ક્વેશ્ચન આવી શકે, તો બરાબર એને કારણ તરીકે પણ તૈયાર કરવાનો છે. ક્લિયર? તો ઓલમોસ્ટ અહીંયા આપણા ગુણધર્મો પૂરા થઈ જાય છે, પણ એક એક્સ્ટ્રા ગુણધર્મ આપણે જોવાના છે, તો એની માહિતી લઈએ. મિત્રો, હવે એક્સ્ટ્રા નોટની અંદર એક નવા ગુણધર્મની જો વાત કરીએ તો એ છે એક્ટિનોઇડ્સના રંગ. તો બહુ નાનકડો એવો પ્રશ્ન છે, પણ કેટલીક વાર કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાય છે, તો આપણે એને જોઈ લેવો જોઈએ. તો શું છે? મોટા ભાગના એક્ટિનોઇડ્સ આયનો જે છે એ રંગીન હોય છે. ક્લિયર? રંગ હોવાનું કારણ શું છે? તો કે રંગ FF સંક્રાંતિના કારણે હોય છે. આની વાત મેં તમને લેન્થેનોઇડ્સની અંદર પણ કરેલી છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. જો કે ખાલી 5F0 અર્ધપૂર્ણ 5F7 અને પૂર્ણ 5F14 ધરાવતા આયનો રંગવિહીન હોય છે. ખાસ અગત્યનો પોઈન્ટ મિત્રો, કે જો આવા આયનો મળતા હોય તો એ રંગવિહીન હશે. મોટા ભાગે તમને ક્વેશ્ચન જો પૂછાશે તો આની અંદરથી પૂછાશે. કોઈ પણ આયન આપે તો એ ક્યારે આપણે જસ્ટિફાઈ કરી શકીએ? જ્યારે આપણને એની ઇલેક્ટ્રોન રચના, પરમાણુ ક્રમાંક વિશે માહિતી હોય ત્યારે. ક્લિયર? તો આપણે જો કોષ્ટક બરાબર આવડતું હશે તો કોષ્ટક ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે કોઈ પણ આયન કયા સ્વરૂપમાં છે, કેટલા ઇલેક્ટ્રોન એના F કક્ષકની અંદર હશે અને કેવી રીતે વર્તશે. ક્લિયર? તો આ ખાસ યાદ રાખજો. હવે એ વસ્તુ આપણે જોઈ, બરાબર? કેટલાક આયનોના રંગ આપણને આપેલા છે, તો જોઈએ. Ac આ જે છે ને એ ઓક્સિડેશન અવસ્થાના ચડતા ક્રમમાં છે, એટલે આ રીતે લખેલા છે. ક્લિયર? બરાબર? તો જો Ac તો ઉપર છે જ, બરાબર? પછી શું છે? યુરેનિયમ. બરાબર? તો પેલું આપણું વાક્ય યાદ કરો. હા, શું છે વાક્ય આપણી પાસે? યુ ને પ્યુ am cm. બરાબર? પુરાને આમ કમ બીકેંગે. યાદ આવ્યું? બરાબર? અને આ શું હતું? થોડે પાપડ યુ ના પો. તો યુ ના પો. બરાબર? થોડે પાપડ તો નથી. ક્લિયર? થોરિયમ જે છે એ છેલ્લે આવ્યું. કેમ? તો કે ઓક્સિડેશન અવસ્થાના ચડતા ક્રમમાં છે, એટલે અહીંયા સુધી તમને સિરીઝ જોવા મળશે. યુ ના પો, પુરાને આમ કમ બીકેંગે. બીકેંગે બી નથી. એના આયનો વિશે આપણને માહિતી હશે નહીં. ક્લિયર? આટલા આયનો યાદ રાખવાના છે. એક્ટિનોઇડ્સ માંથી પૂછાશે તો આમાંથી પૂછાશે. નેક્સ્ટ પોઈન્ટ. બધાની ઓક્સિડેશન અવસ્થા જો એમાં થોરિયમ ને +4 રાખેલો છે, બાકી બધા કેવા છે? +3. આ રીતે યાદ રખાય. અને F કક્ષકના ઇલેક્ટ્રોન પણ ચડતા ક્રમમાં છે. જો 3 4 5 6 7 અને 0. ક્લિયર? તો એ વસ્તુ પણ યાદ રાખજો. હવે જોઈએ. જો Ac 5F0 બરાબર રંગવિહીન, 5F7 રંગવિહીન, 5F0 રંગવિહીન. ક્લિયર? તો બહુ ઈઝીલી તમે આઈડેન્ટિફાઈ કરી શકો. ક્લિયર છે? નેક્સ્ટ. U જે છે એ લાલ રેડ કલરનો છે. Np નેપ્ચ્યુનિયમ જે છે એ વાદળી રંગનો છે. 2 પ્લુટોનિયમ. બરાબર? તો એ જે છે એ જાંબલી રંગનો છે. અમેરિશિયમ અને ક્યુરિયમ જે છે એ ક્યુરિયમ રંગવિહીન છે. અમેરિશિયમ જે છે એ કેવો છે? ગુલાબી રંગનો આયન ધરાવે છે. ક્લિયર છે? તો આટલા યાદ રાખજો મિત્રો. અને રંગવિહીન માટેનો ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો, એટલે તમારે મુશ્કેલી પડશે નહીં. ક્લિયર?